તો વાત હવે વડોદરાની કરીએ, જ્યાં વડોદરાની સયાજી હોસ્પિટલના સત્તાધીશોએ એક સંવેદનશીલ નિર્ણય કર્યો છે। કોલ્ડ રૂમમાં રાખેલો મૃતદેહ માત્ર દર્દીના સગાની જવાબદારી રહેશે તે પ્રકારની અત્યારે માહિતી સામે આવી છે। કોલ્ડ રૂમમાં મૃતદેહ સડી જશે તો હોસ્પિટલ તંત્રની જવાબદારી નહીં રહે। કોલ્ડ રૂમમાં મૃતદેહ મૂકતા પહેલા પરિવારે નોંધ વાંચવી પડશે અને હવે મૃતદેહની જવાબદારીથી છટકી રહ્યું છે હોસ્પિટલ તંત્ર। અને થોડા દિવસે પહેલા પણ હોસ્પિટલમાં મૃતદેહ સડી જતા એક સમગ્ર જે બબાલ સર્જાઈ હતી। મૃતકના સ્વજન અને તંત્ર વચ્ચે હાથાપાઈની પણ ઘટના બની હતી। આ ગંભીર ઘટના બાદ તંત્રે હવે નિર્ણય લીધો છે અને જે પ્રમાણે અત્યારે માહિતી સામે આવી છે તેને લઈને અત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો કોલ્ડ રૂમમાં રાખેલો મૃતદેહ હવે દર્દીની જે જવાબદારી છે તેના સ્વજનની રહેશે તે પ્રમાણેની અત્યારે અહીંયા માહિતી સામે આવી છે। કોલ્ડ રૂમમાં મૃતદેહ મૂકતા પહેલા પરિવારે એ નોંધ પણ વાંચવી પડશે, એટલે કે જે પ્રમાણે અત્યારે આ સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે તેને જોતા અલગ અલગ સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। કારણ કે પહેલા જે પ્રમાણે વડોદરામાં ઘટના બની હતી ત્યારબાદ એ મુદ્દો ખૂબ જ ચર્ચામાં પણ રહ્યો હતો અને વિવાદમાં પણ રહ્યો હતો, કારણ કે જે પ્રમાણે દર્દીના સગાએ પણ અનેક આક્ષેપો કર્યા હતા। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર અમિત ઠાકોર જોડાયા છે। અમિત, જે પ્રમાણે આ નિર્ણય લેવામાં આવ્યો છે, આ ખૂબ જ સંવેદનશીલ નિર્ણય, અને તેના પહેલા પણ વડોદરામાં આવી ઘટના જ્યારે બની હતી ખૂબ જ એ મુદ્દો ચર્ચામાં પણ રહ્યો હતો અને વિવાદમાં પણ। જો એ જ વિવાદ થયો હતો ને તેને જ કારણે હવે વડોદરામાં સયાજી હોસ્પિટલનું જે તંત્ર છે તેના દ્વારા હવે હાથ અદ્ધર કરી દેવામાં આવ્યા છે। કોલ્ડ રૂમમાં હવેથી કોઈ મૃતદેહ રાખવામાં આવશે અને કોઈ ટેકનિકલ કારણસર મૃતદેહ સડી જશે અથવા મૃતદેહને કોઈ નુકસાન થશે તો તેની જવાબદારી હવે એસએસજીના સરકારી તંત્રની નહીં રહે, સરકારી બાબુઓની, સુપ્રિન્ટેન્ડન્ટની કે આરએમઓની નહીં રહે, પરંતુ હવે દર્દીના સગાની રહેશે। એટલે આ પ્રકારનો વિચિત્ર નિર્ણય કહી શકાય, કારણ કે જ્યારે સરકારી તંત્ર કોઈ પણ રીતે પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયત્ન કરતું હોય ત્યારે સ્વાભાવિકપણે તેને લઈને વાંધો અને વિરોધ પણ ઊભો થાય। હવે આ જે પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે એસએસજી હોસ્પિટલ તંત્ર દ્વારા એનાથી વિવાદ ઊભો થાય તેવી શક્યતા છે, કારણ કે એસએસજી હોસ્પિટલ તંત્ર દ્વારા સ્પષ્ટપણે હવે કહી દેવામાં આવ્યું છે કે કોઈ પણ ટેકનિકલ ખામી હશે અને તેને કારણે મૃતદેહ સડી જશે સગાની જવાબદારી રહેશે અને તેના પહેલા ફોર્મ પર સહી પણ કરાવવાની રહેશે। એટલે આ પ્રકારનો એક વિચિત્ર નિર્ણય છે, પોતાની મનમાની ચલાવતો નિર્ણય છે અને તેને લઈને વિરોધ કે વિવાદ થાય તો નવાય નહીં। બિલકુલ અમિત, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો આ નિર્ણય સામે આવતાની સાથે જ હવે અલગ અલગ સવાલો પણ જો કે ઊભા થઈ રહ્યા છે, પરંતુ આ તમામની વચ્ચે પ્રફુલ્લ પાનસેરિયા તરફથી પણ નિવેદન સામે આવ્યું છે, સાંભળી લઈએ। પહેલા તો એ કોઈ પણ મૃત્યુ પામે એનું પૂર્ણ સન્માન એના ડેડ બોડીનું થવું જોઈએ। જે ક્ષતિ હશે એ ચોક્કસ પ્રકારે સુધારી લેવામાં આવશે। દરેકે જવાબદારી સ્વીકારવી જ પડે। ક્યારેક એક્સિડન્ટલી રીતે કોઈ મોટી શોર્ટ સર્કિટ થઈ હોય એને એ તો બધા જાણી શકે, પરંતુ જવાબદારીમાંથી મુક્ત ન થઈ શકે। એ આરોગ્ય વિભાગ દ્વારા આજે જ અમે એની સૂચના આપી, એ દૂર કરાવીશું અને જે જવાબદારી છે એ હોસ્પિટલ પર જ હોય છે અને એનું પૂર્ણ રીતે આયોજન કરીશું।